શરૂઆત કરીએ મુદ્દા નંબર 1 ની ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। નકલી ચલણી નોટોનું વેપલો કે પછી જાળ? આ સવાલ એટલા માટે પહેલા તો વાત કરી લઈએ કે આ મુદ્દો સૌ કોઈ માટે મહત્વનો છે, કારણ કે ગુજરાતમાં દેશભરમાં એક એવું નેક્સસ છે, કેટલાક એવા લોકો છે જેમણે દુકાન ખોલી છે નકલી ચલણી નોટ છાપવાની છે, અને એવી નકલી ચલણી નોટ કે જે હુબહુ નવી જે અસલી જે નોટ છે એના જેવી જ લાગે। એમની પાસે એવી આરબીઆઈના ગવર્નરની સાઇન પણ છે, મહાત્મા ગાંધીનો ફોટો પણ છે, અશોક સ્તંભ પણ છે, જે લીલી લાઈન આવે છે, લીલી પટ્ટી આવે છે આરબીઆઈની, એ પણ તેમની પાસે છે। અને જો તમારે એ નોટ લેવી છે, તમારે 1 લાખ રૂપિયા આપવાના, એની સામે એ લોકો 5 લાખ આપે છે। જી હા, નકલી ચલણી નોટના વાયરલ વિડીયો થયા છે, અને આ આખી બાબત કોણ સામે લાવ્યું? વિજય પટેલ નામના એક વિસલ બ્લોઅર છે, તેમણે એક્સ પ્લેટફોર્મ પર આખી વિગતો લખી છે વિડીયો સાથે। સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટરમાં ઘણા બધા વિડીયો વાયરલ થયા, અને પછી તેમાં એમણે લખ્યું છે કે આ લોકો આવી રીતે લોકોને ફસાવે છે। ત્યારબાદ ગુજરાત ફર્સ્ટે આ બધા વિડીયો બતાવ્યા, તેમાં જે નંબર લખેલા છે તેમનો સંપર્ક કર્યો, ત્યારે અમને ખબર પડી કે આનું સેન્ટર તો અત્યારે મહારાષ્ટ્રમાં છે। મહારાષ્ટ્રથી અહીંયા તમામ ગતિવિધિ થયેલી છે, અને કેટલાક વિડીયો એવા પણ આવ્યા જેમાં હિન્દી અને ગુજરાતીમાં પણ સંવાદ થઈ રહ્યો છે। સતત ત્રીજી વાર એવું બન્યું કે જ્યારે ગુજરાત ફર્સ્ટ આ રીતે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે, અન્યાય થઈ રહ્યો છે, મોટા મોટા ક્રાઇમ થઈ રહ્યા છે, એ બાબતે ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો હોય। પહેલા આપણે જોયું હતું કે રાજસ્થાનથી સીધા જ દારૂના ટેન્કર આવતા હતા, દારૂ ભરેલી ગાડી આવતી હતી ગુજરાતમાં, દારૂબંધી હોવા છતાં તેના સરેઆમ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ થતા હતા, એ ગુજરાત ફર્સ્ટે બતાવ્યું, અને પછી તેના પર કાર્યવાહી થઈ। પછી અમે બતાવ્યું હતું સીસીટીવી વેચાતા હતા, સીસીટીવી વેચાતા એ પણ સાયબર ક્રાઇમની ખબર નહોતી, ગુજરાત ફર્સ્ટે અહેવાલ બતાવ્યો, અને હવે એમાં પણ કાર્યવાહી થઈ। સૌ કોઈને ખબર છે એ આખું કારસ્તાન શું છે, કોણ કોણ તેમાં સંડોવાયેલું છે। અને હવે આ સતત ત્રીજી બાબત કે જ્યાં અહીંયા નકલી નોટો વેચવામાં આવી રહી છે, જ્યાં એ પણ ઇન્સ્ટાગ્રામ પર છાતી ખોલીને કે ભાઈ જેને પકડવાયો પકડી લો, પરંતુ અમે તો વેપલો કરીશું। ખૂબ જ ગંભીર બાબત વિકાસ, આ જવાબદારી ગુજરાત ફર્સ્ટે પહેલા દિવસથી ઉઠાવી છે। જનતાનો જે અવાજ છે ગુજરાત ફર્સ્ટ હંમેશા ઉઠાવતું રહેશે, અને આ રીતની કોઈ માયાજાળ સર્જી રહ્યું હોય તો ગુજરાત ફર્સ્ટ એને પણ એક મેસેજ આપવા માંગે છે કે તમારા કાંડ બહુ લાંબો સમય નહીં ચાલે, કેમ કે ગુજરાત ફર્સ્ટની નજર દરેક બાબત છે, દરેક બાબત પર છે, કેમ કે અહીંયા સવાલોના ઘેરામાં એ એજન્સીઓ છે જેમનું આ કામ છે। ચોથી જાગીર તરીકે ગુજરાત ફર્સ્ટ હંમેશા આંગળી ચીંધતું આવ્યું છે, અને જે ઊંઘતું તંત્ર છે, જેમની સીધી જવાબદારી છે કે આવા કાંડ જે ચલાવતા હોય, આવું નેક્સસ જે ચલાવતા હોય, આવું કૌભાંડ જે ચલાવતા હોય એને ઉઘાડા પાડે, એમને ઝડપી પાડે, પણ કદાચ એમની ઊંઘમાંથી ખલેલ નહીં પડતી હોય, અને એટલા માટે ગુજરાત ફર્સ્ટે ઢંઢોળવા પડે છે। અને જ્યારે ગુજરાત ફર્સ્ટ હચમચાવી નાખે ત્યારે પછી ઊભી પૂંછડીએ ભાગે છે આ બધું જવાબદાર તંત્ર, અને પછી એ બધાને ઝડપી લે છે। અગાઉના કિસ્સામાં ગુજરાતની જનતા જાણે છે કે કઈ રીતે આંગળી ચીંધ્યા પછી, તંત્રને ઢંઢોળ્યા પછી કાર્યવાહી થઈ છે। ચાહે વિકાસ, તમે 3 મુદ્દા, હું તો ઘણા બધા મુદ્દામાં કહું છું, ખ્યાતિકાંડમાં પણ આ તંત્રને ઢંઢોળ્યું હતું, અને એવા કેટલા બધા કૌભાંડ થયા જેનો પર્દાફાશ ગુજરાત ફર્સ્ટે ચોથી જાગીર તરીકે કર્યો। આજે પણ આ જે વિડીયો પર જે એક્સક્લુઝિવ રિપોર્ટ ગુજરાત ફર્સ્ટે દેખાડ્યો, એમાં ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા નેટવર્ક પર આ લોકો 500-500ની નોટોના બંડલ દેખાડે છે, અને દાવો એવો કરે છે જે પણ આઈડી ચલાવતું હોય કે એક નોટ તમે આપો સાચી, અમે અમારી પાસે જે છાપેલી છે એવી 5 નોટ બદલામાં તમને આપીશું। એટલે એક જાળ છે આ। બહુ પહેલા જ ગુજરાત ફર્સ્ટે આશંકા વ્યક્ત કરી હતી કે આ એક જાળ છે, તમે પૈસા લઈને જાઓ 1 લાખ રૂપિયા સામે 5 લાખ મેળવવા માટે, એટલે તમારા 1 લાખ પડાવી લેવાનું આ કાવતરું છે। આ આશંકા વ્યક્ત કરી હતી ગુજરાત ફર્સ્ટે અગાઉ પણ, જેવી રીતે વાયરલ વિડીયો કાંડમાં લિંક મેળવી હતી એવી રીતે આમાં લિંક મેળવી, એ વ્યક્તિ સુધી પહોંચ્યા, એની સાથેની વાતચીત, અમારા જે ઇનપુટ હેડ છે વિનોદ દેસાઈ, એમણે વાતચીત કરી, ત્યાંથી તાગ મેળવ્યો, મહારાષ્ટ્ર સુધીનું એ કનેક્શન નીકળ્યું, અને એ પછી સ્થાનિક પોલીસ અધિકારી સાથે પણ ગુજરાત ફર્સ્ટની વાતચીત થઈ, મહારાષ્ટ્રના પોલીસ અધિકારી સાથે। એમણે કહ્યું કે હા, આ પ્રકારે થઈ રહ્યું છે, પણ આ જે તે વ્યક્તિને લૂંટી લેવાનું કાવતરું હોઈ શકે છે। વિનોદ આપણી સાથે જોડાયેલા છે। વિનોદ, આ આખું કૌભાંડ આમ થાળીમાં ધરીને તો આપી દીધું છે, હવે જોવાનું એ છે કે જે તપાસ એજન્સી છે, કેમ કે આ તો દેશના અર્થતંત્ર સામે પણ ગંભીર
ખતરાની ઘંટડી વગાડે છે. હવે આપણે થાળીમાં આપી દીધું છે કે જો તમારા ધ્યાનમાં કદાચ આ નહીં, નહીતર તો આવી રીતે વિડીયોઝ બનતા હોય ને અપલોડ ના થતા હોય, પણ આપણે આ રીતે દેખાડ્યું છે, ઢંઢોળ્યું છે તંત્રને. હવે તંત્ર કે તપાસ એજન્સી અહીંયા સુધી ક્યારે પહોંચશે એ સવાલ છે. મુફદ્દલ, હું તમને અને વિકાસને જ્યારે સાંભળી રહ્યો હતો ને ત્યારે અચાનક મારા મગજમાં એક વાત આવી, મારે શેર કરવી છે, ત્યાંથી જ શરૂઆત કરવી છે. અત્યારે ગુજરાતમાં ધોરણ 10 ને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલે છે. વાંચવાની જવાબદારી બાળકની જ છે, પણ એને જગાડવા માતાએ કે પિતાએ પડે છે. એટલે ગુજરાત ફર્સ્ટ છે ને વાલીની ભૂમિકામાં છે. આ આજુબાજુમાં જે કંઈ કાળા ધોળા થતા હોય, શું આપણે એવું એક ક્ષણ માટે પણ કોઈ વિચારી શકે કે જે તે સંબંધિત અધિકારીઓને કે એને એની જાણ ના હોય? પણ જ્યારે બિલાડી દૂધ પીતી હોય ને ત્યારે આંખો બંધ કરી દે, મને કોઈ જોતું નથી. આ પ્રકારનો ઘાટ છે ને, ત્યારે ગુજરાત ફર્સ્ટ હંમેશા વાલીની ભૂમિકામાં એમને ઢંઢોળીને જગાડે છે કે જાગો બાપ, તમારું અડધું ખેતર તો ભેરવાઈ ગયું છે, હવે જાગો નહીં તો લોચા પડી જશે. અને ગુજરાત ફર્સ્ટ જ્યારે એમના આકરા અને રૌદ્ર સ્વરૂપમાં બે ચાર કડવા વેણ કે ને કદાચ કોકને લાગી જાય ને પછી ત્યાંથી તપાસનો દોર શરૂ થાય અને ઘણા બધા એમાંથી મોટા મોટા ખુલાસાઓ થાય. આવી આ બંને સાક્ષી છો, હું પણ, આપણે બધા જ સાક્ષી છીએ, આપણા દર્શકો સાક્ષી છે કે જવાબદાર મીડિયા હાઉસ તરીકે અનેક વખત ઢંઢોળવાનું કામ ગુજરાત ફર્સ્ટે કર્યું છે. પણ આ જે ઘટના છે ને સાહેબ, એ ખૂબ ગંભીર છે, બંને રીતે ગંભીર છે. જો નકલી નોટો છપાય છે ને તો ખરેખર કહું છું કે જ્યાં છપાય છે ને એ આખા તંત્રએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે આ દેશ ઉપર સીધો દ્રોહ છે, સીધો દેશની આર્થિક કમર તોડવાનું કાવતરું છે, ષડયંત્ર છે. જો આવું નથી અને લોકો છેતરી અને લોકો જોડેથી 50,000 લાખ કે 2 લાખ રૂપિયા પડાવી લે છે તો પણ આ ખૂબ ગંભીર ઘટના છે. કારણ કે કેટલાક લોકો પોતાની આર્થિક જેની જરૂરિયાત છે એ સંતોષવા કદાચ આ પ્રકારના માર્ગે જાય, એ ગુનેગાર જ છે, આપણે એને બક્ષતા નથી. પણ એવા લોકોને છેતરી, કારણ કે જ્યારે આપણો આ અહેવાલ જોયા બાદ દર્શક મિત્રોના ફોન લેન્ડલાઇન પરથી આવે છે અને સુરત હોય, ગાંધીધામ હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે પછી મહારાષ્ટ્ર હોય, અનેક જગ્યાએ લોકો છેતરાયાના દાખલા છે. અને એમને પોતાનું નામ ના જણાવવાની શરતે પોતાની કહેલી આપવીતી હું જણાવી રહ્યો છું. એટલે તંત્રએ ખરેખર જ્યારે ગુજરાત ફર્સ્ટ કહેશે ને તમે કામ કરશો, એના કરતાં ભાઈ એવું શું કામ થાય કે અમારે તમારી પ્રશંસા કરવી પડે કે સરસ કામ કર્યું, ઉગતા ડામી દીધા. આવા જે લોકો હોય એ સીધા હજી તો કામ શરૂ કર્યું, એના ત્રીજા દિવસે પોલીસ રેડ પાડીને એને પકડી લીધી અથવા તો કાર્યવાહી. આ પ્રકારની અમારે તમારી પ્રશંસા કરવી જોઈએ, એવું કેમ નથી થતું? શા માટે અમારે તમને કડવા વેણ બોલવા જોઈએ, તમને ઢંઢોળીને જગાડવા જોઈએ અને ત્યારબાદ તમે કાર્યવાહી કરો? એના કરતાં એવી કાર્યવાહી કરો કે અમે ભરપેટ તંત્રના વખાણ કરીએ ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ પર. બિલકુલ બિલકુલ, આભાર વિનોદ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. સવાલ જ એ છે કે ઇન્સ્ટાગ્રામમાં આટલા બધા વિડીયો વાયરલ થયા છે, એકમાત્ર જો સરકાર વિરોધી કોઈ વિડીયો આવી જાય, કોઈ પોસ્ટ આવી જાય તો તુરંત જ આપણા સાયબર વિભાગને ખબર પડી જાય છે ને પછી જે તે વ્યક્તિની એ પોસ્ટ ડિલીટ પણ કરાવી દેવામાં આવે છે, તેની સામે કાર્યવાહી પણ શરૂ થઈ જાય છે. પરંતુ દારૂ સતત ગુજરાતમાં આવતો એ પણ ખબર ના પડે, મહિલાઓના ચેકઅપ થઈ રહ્યા છે, એના સીસીટીવી વાયરલ થાય, ઇન્ટરનેટ પર તરતા રહે તો પણ ખબર, વેચાવા લાગે તો પણ ખબર ના પડે. અને હવે અહીંયા તો નકલી નોટો વેચાઈ રહી છે અને ખુલ્લો, આ લોકો તો ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે તમારામાં તાકાત હોય તો અમને પકડી બતાવો. આ સીધો એમને લલકાર આપી રહ્યા છે, છતાં પણ એ લોકોની એમનું હૃદય ફરકતું નથી, લોહી ફરકતું નથી કે આ લોકોની સામે કોઈ કાર્યવાહી કરી. આપણે આમાં બે વસ્તુ ખૂબ જ અગત્યની છે. આમાંથી કેટલાક વિડીયો આપણે દરેક વિડીયો દર્શકોને 1 બાય 1 બતાવ્યા. કેટલાક વિડીયોઝ એવા છે કે જેમાં તારીખનું કાગળ મૂકેલું છે, જી, જેથી કરીને મતલબ ઉપર ટીકડી નથી, અંદર વિડીયોની અંદર ફૂટેજમાં જ કાગળ મૂકેલું છે. આ વિડીયોઝ મોટા ભાગના ફેબ્રુઆરી એટલે કે ચાલુ મહિનાના છે, આ જ મહિનાના વિડીયો છે. એટલે મોટા પાયે આ જે આ નેક્સસ છે, મને એવું લાગે છે વિકાસ કે જે ડિજિટલ અરેસ્ટ સ્કેમ, જે હવે લોકોને ખબર પડી ગઈ કે આ રીતે કોઈ પોલીસ અધિકારી બનીને ફોન કરે, વિડીયો કોલ કરે તો ડિજિટલ અરેસ્ટ, એ જે આખું ફ્રોડ છે એ લોકોને ખબર પડી ગઈ, લોકો જાગૃત થઈ ગયા. એટલે હવે આ નવું સ્કેમ ઊભું કરવામાં આવ્યું છે લોકોને છેતરવા માટે. અને એટલે જ આટલા બધા વિડીયોમાં ફેબ્રુઆરીની તારીખ છે. એટલે આ રીતે તમને કોઈ 500 ના બંડલ લઈ જાઓ પાણીના ભાવે એવું કહે તો તરત જ વિચારજો કે આ તમને ફસાવાની જાળ હોઈ શકે છે. બીજી સૌથી અગત્યની વાત વિકાસ, કે
જ્યારે આ રીતના આટલી મોટી માત્રામાં વિડીયોઝ અલગ અલગ એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરાયા હોય, એમાં નંબર પણ હોય, બધું હોય, તો કેટલા લોકો ઓલરેડી ફસાઈ ગયા અને છે. મુફદ્દલ, આ ગુજરાત પોલીસ માટે એક એલર્ટ રૂપ સમાચાર એટલા માટે છે કારણ કે એક વિડીયોમાં ગુજરાતીમાં સંવાદ બિલકુલ, આપણે એ સંવાદ પણ એટલે સંભળાવીએ. એક ગુજરાત પોલીસે વિડીયો ગુજરાત સાંભળવો પોલીસને પડશે. સીધો પડકાર છે આ. જી. ગુજરાત પોલીસને, અને ગુજરાત પોલીસે સંજ્ઞાન લેવું પડશે. ગુજરાત સાયબર ક્રાઇમે સંજ્ઞાન લેવું પડશે. આ વાતચીત ગુજરાતીમાં થઈ રહી છે અને એ વાતચીતની લઢણ, એ ભાષા સૌરાષ્ટ્ર બાજુની હોય, બોલી જે છે સૌરાષ્ટ્ર બાજુની હોય એવું પણ લાગી રહ્યું છે. આપણે વિડીયો જોઈ લઈએ. બધું છે તમારે ખાલી વિડીયો કોલ કરી બતાવી દો. બધું છે તમારે ખાલી વિડીયો કોલ કરી બતાવી દો. તો આ અનાજ ભરવાની જે કોઠી હોય એની અંદર નોટોના બંડલ, એટલે લગભગ કરોડો રૂપિયાની રકમ થાય એટલી માત્રામાં નોટ, અને એમાં જે વાતચીત કરે છે બંને વ્યક્તિ, ગુજરાતીમાં સંવાદ થઈ રહ્યો છે, વાતચીત થઈ રહ્યો છે, અને લગભગ સૌરાષ્ટ્ર બાજુની આ કોઈ જગ્યાનો વિડીયો હોવાનું અનુમાન છે. એટલે ગુજરાત પોલીસને પણ આમાં સીધો પડકાર એ છે કે જે નેક્સસના તાર અહીંયા ગુજરાત સુધી પહોંચી ગયા છે, હવે ત્યાં સુધી પહોંચવાની જવાબદારી ગુજરાત પોલીસની છે. કેમ કે વિડીયોઝ જે રીતે નંબર સાથે સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યા છે, કોને ખબર વિકાસ, આપણે એ જ વાત કરી રહ્યા હતા કે કોને ખબર કેટલા લોકો આવી રીતે છેતરાઈ ગયા હશે અને પછી કેમ કે પોતે આ રીતે છેતરાયા છે. અને એટલે એની મુફદ્દલ, ફરિયાદ આ કર્યામાંથી મુદ્દો ડરતા હશે. ફક્ત છેતરપિંડી સુધી સીમિત નથી. આ આપણી રાજ્યની, દેશની સુરક્ષાનો પણ સવાલ છે. કારણ કે શું ખબર કે આ રૂપિયાનો આતંકવાદી પ્રવૃત્તિમાં પણ તેનો ઉપયોગ થતો હોય. ઘણા બધા એવા લોકો છે કે આવી જે નકલી નોટ તૈયાર કરી પછી એવા કેટલાક અસામાજિક તત્વોને કોન્ટ્રાક્ટ આપે છે, ટાર્ગેટ આપે છે કે ભાઈ તારે આ કામગીરી કરવાની છે, તારે આ કૃત્ય કરવાનું છે. એટલે આવા ગંભીર બનાવ પણ બને છે અને એટલા માટે જ નોટબંધી કરવામાં આવી હતી કે આતંકવાદીઓની કમર તૂટી જશે. પરંતુ હજુ પણ આવા જે લેભાગુ તત્વો છે વારંવાર એક્ટિવ થતા રહે છે, તેમને ડામવા જરૂરી છે. એક સપ્તાહ પહેલા યુપીમાં પણ આવું આખું નેક્સસ ઝડપાયું હતું, જ્યાં પણ સામે આવ્યું કે આ લોકોએ કરોડોની નોટો, નકલી નોટો માર્કેટમાં તેમણે ઠાલવી દીધી. મહારાષ્ટ્રમાં પણ જે આજે વિગતો સામે આવી છે ત્યાં પણ એવી કાર્યવાહી થઈ છે. પરંતુ હવે જ્યારે ગુજરાતમાં પણ આવી બધી વિગતો આવી છે અને આપણા ઇનપુટ હેડ વિનોદ દેસાઈએ કહ્યું કે ઘણા બધા લોકોના ફોન આવી રહ્યા છે કે ગુજરાતમાં તો ઘણા બધા એવા શહેરો છે કે જ્યાં આજની તારીખમાં આવી રીતે નકલી નોટો પધરાવવામાં આવી રહી છે. એટલે ગુજરાત પોલીસે આ બાબતે હવે સંજ્ઞાન લેવું જરૂરી છે. અને આ વિડીયોના આધારે આમાં તમે ઇન્સ્ટાગ્રામમાં જાઓ, આ બધી આઈડી જો, તરત જ તમને એની લિંક મળી જશે. એ લોકોના મોબાઈલ ટાવર તમે એક્ટિવેટ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે લોકેશન ક્યાં છે. એ લોકોને તુરંત ઝડપવા જરૂરી છે. કારણ કે આ આપણા અર્થતંત્રનો પણ સવાલ છે, લોકોનો પણ સવાલ છે, દેશની, રાજ્યની સુરક્ષાનો પણ સવાલ છે. એ બાબતે કડક પગલાં લેવાય તે પણ જરૂરી છે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા.